એક સમયે રિંગમાં પોતાનો દમખમ અને આક્રમક અંદાજથી દર્શકોનું દિલ જીતનારા WWE સ્ટાર રિંકુ સિંહ રાજપૂત આજે એક અલગ જ માર્ગ પર નીકળી ચૂક્યા છે। કરોડોની કમાણી, ગ્લેમર, શોહરત છોડી હવે તે વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના આશ્રમમાં સેવા કરી રહ્યા છે। સાધારણ વસ્ત્રોમાં માથા પર તિલક લગાવી ઝાડુ લગાવતા ભક્તિમાં લીન જોવા મળે છે એક સમયના WWE સ્ટાર રિંકુ સિંહ રાજપૂત। રિંકુ સિંહ એક સમયે દુનિયાની સામે વીર મહાન નામથી ઓળખાતા હતા અને હવે તે સાધારણ વસ્ત્રોમાં ભક્તિ કરતા જોવા મળે છે। ઉત્તર પ્રદેશના નાનકડા ગામથી નીકળીને તેમણે પહેલા અમેરિકી બેઝબોલ લીગમાં ઇતિહાસ રચ્યો અને તે અમેરિકામાં પ્રોફેશનલ બેઝબોલ રમનારા પહેલા ભારતીય ખેલાડી બન્યા। તે જેવલિન થ્રોઅર પણ રહી ચૂક્યા છે અને જુનિયર નેશનલમાં મેડલ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે। તેની જીવનકથા પર 2014માં ડિઝનીએ ફિલ્મ $1 મિલિયન આર્મ પણ બનાવી હતી। તેના બાદ 2018માં રિંકુ સિંહે વીર મહાન નામથી WWEમાં એન્ટ્રી કરી, પરંતુ બાદમાં રિંકુ સિંહે જ્યારે વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના સંપર્કમાં આવ્યા અને તેમણે આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો અને હવે તે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં નિયમિત રૂપથી સેવા આપી રહ્યા છે।